ધાંગધ્રાની ખાનગી હોસ્પિટલના તબીબે મહિલાને અકસ્માતમાં ખપાવી અને સરકારમાંથી મોટી રકમ ખંખેરી લીધી હોવાની વ્યાપક ચર્ચા. ધાંગધ્રાથી આશિષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ. ધાંગધ્રાની ખાનગી હોસ્પિટલે આચરેલ કૌભાંડ સામે તપાસ કરવા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ધાંગધ્રાની ખાનગી હોસ્પિટલ સામે કાયદેસરના પગલાં ભરવાની આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે. પુરાવાઓ ચકાસી તત્કાલ ફરિયાદ નોંધી અન્ય ફાઇલોની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આગામી સમયમાં પીડિત પરિવારને ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. ધાંગધ્રા તાલુકાના કુડા ગામે રહેતા ઠાકોર પરિવારના મહિલા 2 મહિના અગાઉ પોતાના ઘર નજીક પડી ગયા બાદ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા. ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીઓને પરિવારજનો પાસેથી સારવારના નામે રૂપિયા લીધા બાદ રાજ્ય સરકારની વાહન અકસ્માત યોજનામાં દર્દીનું અકસ્માત ખોટી રીતે દર્શાવી અને લાભ લીધો હોવાનું જાણ થતાં સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે. જોકે પીડિત પરિવારે પોતાને કાયદાકીય અજ્ઞાનતાના લીધે સમગ્ર કાયદાકીય લડાઈ લડવા સામાજિક કાર્યકરને સંમતિ આપી છે. ધાંગધ્રા પોલીસ સહિત ઉચ્ચ સ્તરીય લેખિત રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવતા આખરે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ધાંગધ્રાની ખાનગી હોસ્પિટલના સત્તાધીશો સામે તાત્કાલિક અસરથી તપાસ કરી અને પીડિત પરિવારને ન્યાય આપવા માટેની માંગ કરવામાં આવી છે, એમ પીડિત પરિવારના રણછોડભાઈ કુડેચાએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. મારું નામ રણછોડભાઈ રામાભાઈ છે, ગામ કુડા છે. અમે અહીંયા સુરનગર આવ્યા છીએ, આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને મેં આવેદનપત્ર દેવા આવ્યા છીએ અહીંયા. અને મારી ભાભી પડી ગઈ હતી, ટીના મારા ભાભી થાય ટીનાબેન દે એ પડી ગયા હતા. એનું કોઈ એક્સિડન્ટ થયું નથી. એમને કંઈક 60,000 રૂપિયા કીધા હતા. પછી 60,000માં ને ના પાડી, પછી કંઈક 30 કીધા, પછી 15 કીધા. પછી અમારા ભાઈને એમને કીધું કે રોકીએ આપણે એમાં, પણ પછી અમે એમને રોક્યા. અમને એવી ખબર પડી કે આમાં કંઈક અમારું ખોટું થયું છે અને અમારે કોઈ એક્સિડન્ટ તો થયું નથી. અમારે કોઈ એક્સિડન્ટ થયું નહીં અને અમારે કોઈ પૈસા સરકારના અમારા પૈસા ઉપાડી લીધા અને અમારે લેવાના નથી થતા એ પૈસા સરકારના. અમારે એક્સિડન્ટ થયું જ નહીં તો પછી અમારા માટે કંઈક ખોટું કર્યું. અમે સામાજિક કાર્યકર્તા હતા, અમે એમને બતાવ્યું અને એમને અમને બધી જાણકારી આપી આ રીતની બધી કે ભાઈ તમારું ખોટું કર્યું છે આ હોસ્પિટલે શ્રીજીવાળાએ. તો કીધું શું કરી કે હાલો આપણે કે આગળ હાલી. તો અમે અહીંયા ધાંગધ્રા દીધું, બધી વસ્તુ અહીંયા દીધી. હવે અમે અહીંયા સુરનગર જિલ્લામાં આવ્યા આવેદનપત્ર દેવા. રાજ્યની વાહન અકસ્માત યોજનામાં ધાંગધ્રાની શ્રીજી હોસ્પિટલ દ્વારા દર્દી અને રાજ્ય સરકાર બંને પક્ષે છેતરપિંડીનો જે મામલો છે તે મામલે ફરિયાદ આપીએ 1 મહિનો વીતવા આવ્યો અને હજી સુધી કોઈ ફરિયાદ લેવામાં નથી આવી. ત્યારે દર્દીના પરિવાર સાથે અમે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે પુરાવાઓ સાથેની સમગ્ર હકીકત અમે પોલીસ સમક્ષ નિવેદનમાં આપી ચૂક્યા છીએ. ટીનાબેનના પરિવાર દ્વારા જે પેમેન્ટ કરવામાં આવ્યું એ ઓનલાઈન સ્વરૂપે છે અને બેનને જે આ હોસ્પિટલ દ્વારા જે ફાઇલ આપી છે હિસ્ટ્રી સ્વરૂપે, એમાં રિપોર્ટ જે રહ્યા એ ઓરિજિનલ આપવામાં આવ્યા છે અને ક્યાંય પણ MLCનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. અન્ય દર્દીઓ જેમનો ખરેખર અકસ્માત થયો છે અને તેમની પાસે જે હિસ્ટ્રી ફાઇલ છે એમાં ડિસ્ચાર્જ કાર્ડમાં MLC નંબર બતાવવામાં આવે છે, આમાં બતાવ્યો નથી. મતલબ કે સીધો જ મામલો છે આ છેતરપિંડીનો. જેથી અમે માનનીય કલેક્ટરશ્રીને આ રજૂઆત કરી છે અને સમગ્ર શ્રીજી હોસ્પિટલ દ્વારા જે અન્ય ફાઇલો છે એની પણ તટસ્થપણે તપાસ કરવામાં આવે અને હોસ્પિટલનો કમ્પાઉન્ડર છે જે તુષાર ચાવડા, એના માધ્યમથી હોસ્પિટલ જે આ કૌભાંડ આચરે છે, ઘણા બધા દર્દીઓએ એને રોકડા આપ્યા છે અને ઘણા દર્દીઓએ એને એનેસ્થેશિયાના ગૂગલ પે સ્વરૂપે પૈસા આપેલા છે. એટલે આ પ્રકારની જો જલ્દી તટસ્થ તપાસને કાર્યવાહી કરવામાં આવે તો એક મોટું કૌભાંડ બહાર આવી શકે છે. દિન 7માં જો કોઈ યોગ્ય અને તટસ્થ કાર્યવાહી નહીં થાય તો દર્દી પીડિત પરિવાર અને એની સાથે હું ધાંગધ્રા નાયબ કલેક્ટરની કચેરીએ ઉપવાસ આંદોલન ઉપર બેસીશ.